રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વિરુદ્ધ ફરિયાદનો મામલો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત બસિયાનું નિવેદન. ફરિયાદી જસ્મીન માઢકને વિશ્વાસમાં લઈ સંતો સહિતના 8 શખ્સોએ 3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. આર્થિક ગુન્હા નિવારણ શાખા તપાસ કરી રહી છે. જૂનાગઢમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી તમામ આરોપીઓને વહેલી તકે ઝડપી લેવાશે. સમગ્ર ગુજરાતમાં આ ગેંગ વિરુદ્ધ 5મી વધુ ગુન્હા દાખલ. એક જ જમીન વિવિધ વ્યક્તિઓને બતાવી સાટાખત કરી રૂપિયા પડાવી છેતરપિંડી કરતા. દહેગામ પાસે 510 વીઘા જમીન ફરિયાદીને બતાવી સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહ્યું. સ્વામિનારાયણ મંદિરમાં રૂપિયાનું રોકાણ કરી રૂપિયા કમાવાની લાલચ આપી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી. બાઇટ ભરત બસિયા, એસીપી ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ. ગત તારીખ 23/8/2024 રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આ ગુનાના ફરિયાદીએ એક હકીકત જણાવેલ કે આ ગુનાના આરોપીએ કાવતરું રચી ફરિયાદીનો સંપર્ક કરી કે દહેગામ પાસે લીંબ ગામ છે, ત્યાં 510 વીઘા જમીનમાં એક ભવ્ય મંદિર તથા ગૌશાળા બનાવવાની છે. તેની માટે આ આરોપીઓએ એવું કીધું ફરિયાદીને કે જો અમે ડાયરેક્ટ ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે, જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો. આવી રીતે આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટાખતના 3,04,50,000 રૂપિયા મેળવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે. અને ગુનાની હકીકતને ધ્યાનમાં લઈ આ ગુનાના 8 આરોપી વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામી, લાલજીભાઈ બાવુભાઈ ઢોલા જે આ ગુનાના દલાલ તરીકે સામે આવ્યા હતા ફરિયાદી સામે, અને સુરેશભાઈ ગોરી એ પણ એજન્ટ છે, અને ભૂપેન્દ્રભાઈ શનાભાઈ પટેલ, વિજયસિંહ આલુસિંહ ચૌહાણ આ બંને ખેડૂત બનીને ફરિયાદી સામે આવ્યા હતા. તમામ આ 8 આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 406, 409, 420, 120B હેઠળ દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુ છે. હાલ આ તમામ આરોપીઓ નાસ્તા ફરતા છે, તેમને પકડવા માટેની તપાસ તજવીજ ચાલુમાં છે. આ આરોપીઓ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ પોસ્ટમાં કુલ 8 જેવા આ જ પ્રકારના ગુના નોંધાયેલા છે. કયા પોલીસ સ્ટેશન? અમદાવાદ ગ્રામ્ય કે એક અમદાવાદ ગ્રામ્યમાં છે, પછી નારણપુરા પોલીસ સ્ટેશન છે, સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનમાં, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં, પછી સુરત શહેરમાં પછી બીજા 2 ગુના છે, પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે અલગ અલગ 8 ગુના નોંધાયા. ફરિયાદીએ જણાવ્યા પ્રમાણે એ મોડસ ઓપરેન્ડી એવો જ છે કે આ લોકો પોતાનો જ એક દલાલ ઊભો કરે છે, પોતાના જ ખેડૂત ઊભા કરે છે. આવી રીતે સાટાખાતમાં પછી એવું કહે છે કે ભાઈ પૈસા તમે ભરી દો, તમને પછી સાટાખાત અમે પૈસા પાછા આપી દેશું.